રાક્ષસોને પણ આહુતિ આપવા લાગ્યો. ઇન્દ્રદેવને તે સહન થયું નહીં. ઇન્દ્રદેવે વિચાર કર્યો, રાક્ષસો બળવાન થશે, અમને ત્રાસ આપશે. વિશ્વરૂપને મારી નાખ્યો છે. પતિએ જયારે સાંભળ્યું, મારો દીકરો બહુ ભોળો, અતિ સરળ, દેવોનું કામ થયા પછી દેવો એને મારી નાખ્યો, એની સરળતાનો દુરુપયોગ કર્યો. હવે હું એવો યજ્ઞ કરીશ કે યજ્ઞ કુંડમાંથી ઇન્દ્રને મારનારો દીકરો ઉત્પન્ન થાય. એવા સંકલ્પથી યજ્ઞ કરે છે. ઇન્દ્રને મારનારો દીકરો થાય. ભાગવતમાં સકામ કર્મની નિંદા કરી છે. સકામ કર્મ સફળ થાય તો વાસના વધે છે, અને સકામ કર્મ સફળ ન થાય તો માનવ નાસ્તિક જેવો થાય છે. આટલું બધું મેં કર્યું પણ કઈ ફળ મળ્યું નહીં. કોઈ પણ કર્મ કરો એ ભગવાનને પ્રસન્ન કરવાની ભાવનાથી કરો. ઇન્દ્રને મારનારો છોકરો થાય માટે કર્મ કર્યું છે. યજ્ઞ કરે છે, પ્રભુને પ્રસન્ન કરવાની ભાવનાથી જે સત્કર્મ કરે, એ સત્કર્મમાં ભૂલ થાય તો ભગવાન ક્ષમા આપે છે. સકામ કર્મમાં ભૂલ થાય તો જરા પણ ક્ષમા નથી. સકામ કર્મમાં દેવ ઉપર જબરદસ્તી થાય, મારું આટલું કામ કરવું જ પડશે. અને તેથી સકામ કર્મમાં ભૂલ થાય તો દેવો ક્ષમા આપતા નથી, સજા કરે છે. કોઈ કામ કરો એ પરમાત્માને પ્રસન્ન કરવાની ભાવનાથી કરો. કોઈ અપેક્ષા રાખશો નહીં. અપેક્ષામાંથી જ અશાંતિનો જન્મ થાય છે. કંઈક જોઈએ છે અને તે ન મળે તો મન અશાંત થાય છે. તમારા હૃદયમાં ભગવાન છે, બીજું શું જોઈએ? કેટલીક માતાઓ ઘરમાં બહુ કામ કરે છે, સારું છે, પણ એમના મનમાં એવી ઈચ્છા હોય છે, ઘરના બધા લોકો મારા વખાણ કરે છે, મારા માટે કોઈ ખરાબ ન બોલે. બહુ કામ કરે છતાં ઘરમાં લોકો સારું ન બોલે તો હૈયું બાળે છે, મારા ભાગમાં યશ નથી, મેં આટલું બધું કર્યું, મારી કોઈને કદર નથી. આ જીવ એવો દુષ્ટ છે. જીવ ઈશ્વરની કદર કેટલી કરે છે. જે જીવ ઈશ્વરની કદર કરતો નથી એ જીવ તમારી કદર કરશે. કોઈ મારી કદર કરે, કોઈ મારા માટે સારું બોલે એવી ઈચ્છા રાખવી જ નહીં. લોકો મારા માટે સારું જ બોલે એવી જેને ઈચ્છા છે એનું મન અશાંત રહે. કેટલાક લોકો તો એવા હોય છે, ભગવાનના માટે પણ સારું બોલતા નથી, સાધુ સંતોના માટે પણ સારું બોલતા નથી. તમારા માટે બધા સારું કેવી રીતે બોલે? કેટલાક લોકો એવા હોય છે, કોઈની નિંદા કર્યા વિના એમને ખાધેલું પચતું જ નથી. વાતો બહુ કરે, નિંદા કરે. તમારી કોઈ નિંદા કરે સારું છે, ભલે કરે, તમારો વાળ વાંકો થવાનો નથી. બધા મારા વખાણ કરે એવી ઈચ્છા જ રાખવી નહીં. અશાંતિનો જન્મ અપેક્ષામાંથી થાય. કંઈક જોઈએ છે અને તે મળતું નથી ત્યારે મન અશાંત થાય છે. થોડી અંદર નજર કરો. આ જગતના માલિક, લક્ષ્મીના પતિ તમારા હૃદયમાં છે. તમને ભગવાન મળેલા છે, તમે ભગવાનને જોતા નથી. બીજું શું જોઈએ? સકામ કર્મમાં થોડી ભૂલ થાય તો લોકો, દેવો પણ ત્રાસ આપે છે. ત્વષ્ટા પ્રજાપતિએ ઇન્દ્રને મારનારો દીકરો થાય એવા સંકલ્પથી યજ્ઞ કર્યો. મંત્રમાં થોડી ભૂલ થઈ. ઇન્દ્રશત્રો વર્ધસ્વ, ઇન્દ્રશત્રો વર્ધસ્વ, ઇન્દ્રશત્રો વર્ધસ્વ એવો મંત્ર બોલે તો ઇન્દ્રને મારનારો દીકરો થાય. ઇન્દ્રના માટે મનમાં મત્સર હતો અને તેથી શત્રુ શબ્દને હ્રસ્વ કર્યો અને ઇન્દ્ર શબ્દને દીર્ઘ કર્યો. ઇન્દ્ર શત્રો વર્ધસ્વે, ઇન્દ્ર શત્રો વર્ધસ્વે, ઇન્દ્ર
શત્રો વરદસ્વ. ઇન્દ્ર શબ્દને દીર્ઘ કરવાથી ઇન્દ્રના હાથે મરનારો છોકરો થયો. સકામ કર્મમાં થોડી પણ ભૂલ થાય તો વિપરીત ફળ મળે છે. મંત્રો હીન સ્વરતો વર્ણતો વા મિથ્યા પ્રયુક્તો નતમર્થમાહ સ વાગ્વજ્ર યજમાનમ હિનસ્તિ યથા ઇન્દ્ર શત્રુ સ્વરતોપરાધ. ઇન્દ્ર શબ્દને દીર્ઘ કરવાથી ઇન્દ્ર છે મારનારો જે ને એવો અર્થ થયો. શત્રુ શબ્દને દીર્ઘ કર્યો હોત તો ઇન્દ્રને મારનારો એવો અર્થ થાય. વેદ મંત્રમાં સ્વરમાં થોડી ભૂલ થાય તો વિપરીત ફળ મળે છે. વેદનો અધિકાર બધાને આપ્યો નથી. બ્રાહ્મણો બધાના ઘેર વેદ મંત્ર બોલવા લાગ્યા અને તેથી બ્રહ્મ તેજનો નાશ થયો. બધાના ઘેર વેદ મંત્ર બોલવા લાગ્યા તેથી બ્રાહ્મણોનું પતન થયું. વેદ મંત્રમાં થોડી પણ ભૂલ થાય તો ક્ષમા નથી, બહુ સજા થાય. યજ્ઞકુંડમાંથી એક ભયંકર રાક્ષસ ઉત્પન્ન થયો. દેવોને ત્રાસ આપતો હતો, તેથી એનું નામ વૃત્રાસુર રાખ્યું. દેવોએ પરમાત્માની સ્તુતિ કરી છે. પ્રભુએ આજ્ઞા કરી તે આજ્ઞા અનુસાર દધીચી ઋષિના અસ્થિઓનું વજ્ર બનાવ્યું છે. વજ્રમાં પ્રભુએ પોતાનું દિવ્ય તેજ રાખ્યું છે. હાથમાં વજ્ર લઈ ઇન્દ્રદેવ વૃત્રાસુર સાથે યુદ્ધ કરવા માટે ગયા છે. ભયંકર યુદ્ધ થયું છે. યુદ્ધની કથા બહુ વર્ણન કરી. ઇન્દ્રના હાથમાં વજ્ર છે. વજ્રમાં ભગવાન નારાયણ વિરાજેલા છે. ઇન્દ્રને દર્શન થયા નહીં, વૃત્રાસુરને દર્શન થયા. વૃત્રાસુર રાક્ષસ તો હતો, રાક્ષસ હોવા છતાં શ્રી કૃષ્ણ કૃપા પાત્ર દૈવી જીવ હતો. ઇન્દ્રના હાથમાં વજ્રમાં વિરાજેલા નારાયણના દર્શન વૃત્રાસુરને થયા છે. ઇન્દ્રદેવને બરાબર દર્શન થયા નહીં. વૃત્રાસુર યુદ્ધ ભૂમિમાં ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. ઇન્દ્રને કહ્યું છે, ઇન્દ્ર, આ યુદ્ધમાં તારી જીત થવાની છે, મારી હાર થવાની. ભલે મારી હાર થાય, પણ હું એમ માનું છું મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે, તારા ઉપર બહુ ઓછી કૃપા છે, તેથી તારી જીત થવાની છે. મારા ઉપર અતિશય કૃપા હોવાથી મારી હાર થવાની. સાધારણ માનવ જીત થાય ત્યારે એવું સમજે છે મારા ઉપર બહુ કૃપા છે. વૃત્રાસુર બોલે છે જેના ઉપર બહુ ઓછી કૃપા હોય એની જીત થાય છે, અને જેના ઉપર અતિશય કૃપા છે એની હાર થાય છે. મારા માલિકનો એવો સ્વભાવ છે. ત્રૈવર્ગિકાયા સવિઘાતમસ્મત પતિર્વિધત્તે પુરુષસ્ય શક્ર તતોનુમેયો ભગવત પ્રસાદો યો દુર્લભો કિંચન યોગિનોન્યય. મારા ઉપર ભગવાનની બહુ કૃપા છે, તેથી મારી હાર થવાની છે. મારા માલિકનો એવો સ્વભાવ છે, ભગવાનને શરણે આવેલો જીવ લૌકિક સુખના માટે બહુ પ્રયત્ન કરતો હોય, પ્રયત્ન સફળ થાય અને લૌકિક સુખ મળે તો સમજવું બહુ ઓછી કૃપા છે. લૌકિક સુખ ન મળે તો સમજવું બહુ કૃપા છે. બહુ સુખ મળે સારું નથી. લૌકિક સુખ જેને બહુ મળે છે એનું મન લૌકિકમાં ફસાય. લૌકિક જયારે બગડે છે ત્યારે મન લૌકિકમાંથી હટી જાય. ભગવાન તો જીવને અલૌકિક આનંદ આપે છે.
લૌકિક સુખ ભોગવ્યા પછી મન બગડે છે, લૌકિક સુખ ભોગવ્યા પછી દુઃખ આવે જ છે. જે જીવ ઉપર ભગવાન થોડી કૃપા કરે છે એને લૌકિક સુખ વધારે આપે છે. જે જીવ ઉપર અતિશય કૃપા છે એને ભગવાન અલૌકિક આનંદ આપે. યુદ્ધમાં મારી હાર થવાની છે, ઇન્દ્ર હું ભગવાનના ધામમાં જવાનો છું, તને સ્વર્ગનું રાજ મળશે. યાદ રાખજે, સ્વર્ગનું રાજ મળ્યા પછી એક દિવસ તારું પતન થવાનું છે. હું તો ત્યાં જવાનો છું કે જ્યાં ગયા પછી જીવ ફરીથી સંસારમાં આવતો નથી. તને સ્વર્ગનું લૌકિક સુખ મળશે, જે સુખ ભોગવ્યા પછી દુઃખ આવે જ છે. મને ભગવાન અલૌકિક આનંદ આપવાના છે. લૌકિક બગડી જાય તો સમજવું ભગવાનની બહુ કૃપા છે. ભગવાનની ઈચ્છા છે જીવને મારે અલૌકિક આનંદ આપવો છે. લૌકિક સુખ તો અનેક જન્મથી જીવ ભોગવતો આવ્યો છે. મારા માલિકનો એવો સ્વભાવ છે, હું ભગવાનના ધામમાં જવાનો છું અને તને સ્વર્ગનું રાજ મળવાનું છે. હું ત્યાં જવાનો છું કે જ્યાં ગયા પછી જીવ ફરીથી સંસારમાં આવતો નથી. વૃત્રાસુર રાક્ષસ છે, મહાન જ્ઞાની છે, બહુ સુંદર બોલ્યો છે. ભક્તિ જયારે વધે છે ત્યારે અભિમાન મરે છે. એ જ ભક્તિનું ફળ છે. હૃદય દીન બને છે. કેટલાક ભક્તિ કરે છે ને બહુ અક્કડમાં ચાલે છે. સમજવું ભક્તિમાં ભૂલ છે. ભક્તિ અભિમાનને મારે છે. વૃત્રાસુરની ભક્તિ બહુ વધી ગઈ છે. વૃત્રાસુરને એવું લાગે છે ભગવાનની સેવા કરવા હું લાયક નથી, આપ એવી કૃપા કરો, તમારી સેવા સ્મરણ કરનાર તમારા ભક્તોનો મને નોકર બનાવો. હું તમારો દાસ થવા લાયક નથી, હું વૈષ્ણવોનો દાસ બન. મોટાઓનો એવો સ્વભાવ હોય છે, જે ઘરમાં જાય એ ઘરના નોકરોને પ્રેમથી જુએ છે. હું તમારા ભક્તોનો નોકર બનું તો કોઈ દિવસ તમારી નજર મારા ઉપર પડશે. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયા. મને સ્વર્ગનું સુખ ભોગવવાની ઈચ્છા નથી, મને બ્રહ્મલોકનું રાજ જોઈતું નથી. મારી એક જ ઈચ્છા છે, એક વાર કૃપા દૃષ્ટિથી તમે મને જુઓ, તમારી નજર મારા ઉપર પડે, હું તમારા ભક્તોનો નોકર બનું તો તમારી નજર મારા ઉપર પડશે. મારી વાણી કૃષ્ણ 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 બોલે. આપ એવી કૃપા કરો, મારી આંખ જ્યાં જાય ત્યાં તમારું સ્વરૂપ મને દેખાય. તમારા લાડીલા ભક્તોનો મને સત્સંગ મળે. જળ વિના માછલો જેમ તડફડે છે તેમ તમારા વિયોગમાં મારા પ્રાણ વ્યાકુળ થાય. ભગવાનના વિયોગનું જેને દુઃખ થાય છે એ જ ભક્તિ બરાબર કરી શકે છે. શ્રી કૃષ્ણ વિયોગમાં જેનું મન સંસારમાં રમે છે, જેને સંસાર મીઠો લાગે એ સંસારની જ ભક્તિ કરે છે. તમારા વિયોગમાં મારા પ્રાણ વ્યાકુળ થાય. તમારા ભક્તોનો મને સત્સંગ મળે. સંસાર ચક્રે સ્વકર્મભી ભ્રમતઃ મમ ઉત્તમ શ્લોક જનેષુ સખ્યમ સ્યા. વૃત્રાસુર બહુ સુંદર માગે છે. એક વર્ષ સુધી યુદ્ધ થયું છે. પછી તો વૃત્રાસુર નું મસ્તક વજ્રથી કાપે છે. પરીક્ષિત રાજાને આશ્ચર્ય થયું, રાક્ષસ છે, ભગવાનમાં એનો કેવો ભાવ છે. રાક્ષસ હોવા છતાં એ ભગવદ ભક્ત. ભગવાન જે જીવ ઉપર કૃપા કરે એને જલ્દી મુક્તિ આપે છે, જલ્દી ભક્તિ આપતા નથી. ભક્તિ ભગવાનને પરતંત્ર બનાવે છે. ભગવાનને ભક્તોના આધીન રહેવું પડે છે. કોઈ કોઈ વખત ભગવાનને ભક્તની સેવા કરવી પડે. મુક્તિ બહુ દુર્લભ નથી, ભક્તિ દુર્લભ છે. મુક્તિમ દદાતિ કરીચિત સ્મ ન ભક્તિ યોગ. વૃત્રાસુર રાક્ષસ હતો, એનો ભગવાનમાં કેવો પ્રેમ હતો. એનું શું કારણ છે?
સુખદેવજી મહારાજે વૃત્રાસુરના પૂર્વ જન્મની કથા સંભળાવી. પૂર્વ જન્મમાં એ ચિત્રકેતુ નામનો રાજા હતો. અનેક રાણીઓ હતી. એક જ રાણીના ઘેર એક દીકરો હતો. ઓરમણમાના મનમાં મત્સર ઉત્પન્ન થયો. દૂધમાં ઝેર મેળવીને બાળકને દૂધ પીવડાવ્યું. બાળક મરી ગયો. રાજા રાણીને બહુ દુઃખ થયું. જે ઓરમણમાએ વિષ આપ્યું હતું એ પણ ખોટું ખોટું રડવા લાગી. મારા માટે કોઈ શંકા ન કરે, અસલ કરતા નક્કલ વધી જાય. એને વિષ આપ્યું હતું, મારા માટે કોઈ શંકા ન કરે, રડવા લાગી. એક જ છોકરો હતો, મરી ગયો. તે રાજા રાણીને બહુ દુઃખ થયું. એ સમયે નારદજી અંગિરા ઋષિ સાથે ત્યાં આવ્યા છે. રાજાને સમજાવે છે, હવે રડવાથી શું લાભ છે? જે મર્યો છે એ ભગવાનના ધામમાં ગયો છે, એવું જ સમજવા. જે મર્યો છે એના માટે બહુ રડવાથી એ કોઈ દિવસ મળવા માટે આવતો નથી. તમે તમારા માટે રડો, બીજાના માટે રડવાથી શું લાભ છે? આજ સુધી મેં બહુ પાપ કર્યું, મને કોઈ દિવસ ભગવાનના દર્શન થયા નહીં. બીજાના માટે રડવાથી શું લાભ છે? તમારું મરણ સુધારવાનો પ્રયત્ન કરો. નારદજી સમજાવે છે, આ તારો જે દીકરો મરી ગયો છે એ પૂર્વ જન્મમાં તારો શત્રુ હતો, અને તે શત્રુ તારા ઘેર તને દુઃખ આપવા માટે જ પુત્ર થઈને આવ્યો. અનેક વાર એવું થાય છે, શત્રુ પુત્ર થઈને આવે છે. કેટલાક બાળકો એવા હોય છે, રાત્રે બહુ રડે છે, ઊંઘ આવતી નથી, માને ત્રાસ આપે છે. કેટલીક માતાઓ બહુ વાકળાય ને ત્યારે એવું બોલે છે, મારો વેરી જ આવ્યો છે, બહુ ત્રાસ આપે છે. એ મોટો થયા પછી પણ ત્રાસ આપે છે, બાલ્ય અવસ્થામાં પણ ત્રાસ જ આપે છે. શત્રુ ત્રાસ આપવા માટે પુત્ર થઈને આવે છે. તમે તમારા માતા પિતાની સેવા કરશો તો તમારા છોકરાઓ તમારી સેવા કરશે. તમારા માતા પિતાની તમે સેવા ન કરો તો તમારો છોકરો પણ તમારી સેવા કરશે. પુંડલીકે માતા પિતાની સેવા કરીએ છીએ, એના ઘેર ભગવાન ગયા છે. માતા પિતા પ્રત્યક્ષ પરમાત્મા છે. 4 પ્રકારના છોકરાઓ થાય છે: શત્રુ પુત્ર, મિત્ર પુત્ર, ઉદાસીન પુત્ર અને સેવક. શત્રુ પુત્ર થઈને આવે છે. કેટલાક ઉદાસીન હોય છે. ઉદાસીન તેને કે છે લગ્ન ન થાય ત્યાં સુધી માતા પિતા સાથે પ્રેમ ભાવ રાખે, અને લગ્ન થયું કે અલગ થઈ જાય. માતા પિતા સાથે પ્રેમ ભાવ રાખે ને ઉદાસીન પુત્ર છે. કોઈ કહે કે તારા પિતાને માને તું કઈ આપતો નથી, તને બહુ મળે છે, કે ડોહાએ બહુ ભેગું કર્યું છે, મારે એને કઈ આપતું નથી. કેટલાક છોકરાઓ મા બાપને કઈ આપતા નથી, એ ઉદાસીન પુત્ર છે. એક સેવક પુત્ર હોય છે, જે માતા પિતાની સેવા કરે, એમની સેવા એમનો પુત્ર કરે. એક ઠેકાણે એવું થયું, છોકરો કઈ પરદેશમાં ગયેલો, બહુ ભણીને આવ્યો, મોટો સાહેબ થયો હતો. બાપને આનંદ થાય, મારો દીકરો બહુ ભણ્યો છે. સાહેબને બાપને બાપ કહેતા શરમ આવે. બાપની સેવા કરે નહીં, ભાઈ ભાઈ કરીને બાપ બોલાવે. જયારે ક્રોધ આવે, ભાઈ ભાઈ શું કરો છો? તમને બહુ જરૂર પડે તો આ ઘંટડી વગાડજો, ભાઈ ભાઈ કરવાનું નહીં, હું મોટો સાહેબ થયો છું. ડોહાના હાથમાં વૃદ્ધાવસ્થામાં ઘંટડી આવી ગઈ. ભાઈ ભાઈ કરવાનું નહીં, ઘંટડી વગાડવાની, એટલે કોઈ આવશે. તો બચારો ઘંટડી વગાડવાની. એક વાર એવું થયું, છોકરાનો છોકરો 3-4 વર્ષનો હતો. તે દાદા પાસે રમતો રમતો આવ્યો, દાદાની ઘંટડી ઉઠાવીને લઈ ગયો. ડોહાને જરૂર પડી, તે ભાઈ ભાઈ બહુ ભણેલા, પરદેશમાં ફરેલા, એમને માતા પિતાની સેવા કરતા શરમ આવે.
તમને લાડીની સેવા કરતા જરાય શરમ આવતી નથી. વૃદ્ધ મા પાસે બેસવું ગમતું નથી. મા એમ કે ભાઈ તું મારી પાસે બેસ ને. બેસ શું કરો છો? મને ફુરસદ નથી. મા પાસે બેસવું ગમતું નથી. અને પત્ની એમ કે મારું થાય છે, તમે ઉભા રહો, તો એના આગળ હાથ જોડીને ઉભો રહે છે. બહુ ભણીને આવેલા સાહેબ થયા હતા. ઘંટડી કેમ વગાડતા નથી? કહ્યું કે ઘંટડી કે જડતી નથી. અહીંથી કોણ લઈ ગયો હશે? તપાસ કરી 3-4 વર્ષનો બાબો હતો. એ આવ્યો અને કહ્યું કે ઘંટડી મેં હાચવી રાખી છે. તમે બાપાને જે ઘંટડી આપી છે, તમે બાપા જેવા કરડા થશો ત્યારે એ જ ઘંટડી હું તમારા હાથમાં આપીશ. એના માટે હાચવી રાખી. આવું ન થાય. તમારા માતા પિતાને પરમાત્મા માનીને સેવા કરો. તમારા છોકરાઓ તમારી સેવા કરશે. આ તો તારો શત્રુ છે. શત્રુ મરી ગયો એવું સમજીને સંતોષ માનવાનો. નારદજી સમજાવે છે. નારદજી એને યમુનાજીના કિનારે લઈ ગયા. એને શેષ નારાયણનો મંત્ર આપ્યો. અનેક વર્ષો સુધી જપ કરવાથી એને શેષ નારાયણના દર્શન થયા. ભગવાનની સ્તુતિ કરી છે. પ્રભુ એને પોતાનો પાર્ષદ બનાવ્યો. વિદ્યાધર લોકનું રાજ એને આપ્યું છે. વિદ્યાધરોનો રાજા ચિત્રકેતુ એકવાર વિમાનમાં બેસીને ફરતો ફરતો કૈલાસ ધામમાં. બધા સિદ્ધ મહાત્માઓ કૈલાસમાં રહે છે. સિદ્ધોના સદગુરુ સદાશિવ છે. જ્ઞાન સિદ્ધ, યોગ સિદ્ધ, જપ સિદ્ધ, મંત્ર સિદ્ધ, ઔષધિ સિદ્ધ. શિવ કૃપાથી જ સિદ્ધિ મળે છે. શિવ કૃપાથી જીવ મહાન થાય છે. બધા સિદ્ધ મહાપુરુષો પ્રાય કૈલાસમાં જ રહે છે. સિદ્ધોના મોટા મોટા અખાડા કૈલાસમાં છે. કૈલાસમાં ઘણા ઔષધિ સિદ્ધ મહાત્માઓ પણ રહે છે. કૈલાસમાં એક વનસ્પતિ એવી મળે છે જે એકવાર ખાવાથી 12 વર્ષ સુધી ભૂખ લાગતી નથી, તરસ લાગતી નથી. કથામાં હમણાં પછી કદાચ તમને એમ થશે અહીંયા મને મળી જાય તો બહુ સારું છે. સિદ્ધ મહાપુરુષો એકવાર વનસ્પતિ ખાઈને 12 વર્ષ સતત ભક્તિ કરે છે. કૈલાસમાં સિદ્ધોની મોટી સભા ભરી હતી. અધ્યક્ષ સ્થાનમાં ભગવાન શંકર વિરાજતા હતા. આજનું શિવ સ્વરૂપ દિવ્ય હતું. ગોદમાં પાર્વતીજી છે, આલિંગન આપીને બેઠા છે. એવી રીતે શંકર ભગવાન વિરાજતા હતા. તેનું કારણ થયું હતું. કામદેવ શિવજી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો. કામદેવે શંકર ભગવાનને કહ્યું કે હું યુદ્ધ કરવા આવ્યો છું. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું. તું ભૂલી ગયો? એકવાર તને મેં બાળીને ભસ્મ કર્યો હતો. તારી સ્ત્રી બહુ રડવા લાગી ત્યારે રાખમાંથી મેં તને જીવતો કર્યો છે. તું ભૂલી ગયો? કામદેવે કહ્યું હું ભૂલ્યો નથી, મને યાદ છે આપે મને બાળીને ભસ્મ કરેલો. મારા મનમાં થોડો વસવસો રહી ગયો છે. મારી ભૂલ થઈ. તમે સમાધિમાં બેઠા હતા અને હું યુદ્ધ કરવા માટે આવ્યો. આપે આંખ ઉઘાડી તે હું બળીને ભસ્મ થયો. શત્રુ સાવધાન હોય ત્યારે યુદ્ધ કરવું નહીં. શત્રુ ગાફલ હોય ત્યારે યુદ્ધ કરવું. મારી ભૂલ થઈ. તમે સમાધિમાં સાવધાન હતા. શિવજીએ કામદેવને કહ્યું કે તારી શું ઈચ્છા છે? કામદેવે કહ્યું મહારાજ તમે પાર્વતીજીથી દૂર કેમ બેસો છો? શંકર પાર્વતીનો ગૃહસ્થાશ્રમ દિવ્ય છે. સીતારામજી સાથે વિરાજે, રાધા કૃષ્ણ સાથે વિરાજે, લક્ષ્મી નારાયણ સાથે વિરાજે. શંકર ભગવાનના મંદિરમાં એક બાજુ પાર્વતી માતા વિરાજે છે ને એક બાજુ શંકર ભગવાન. એ તો દેવોએ બહુ આગ્રહ કર્યો અને તેથી લગ્ન કરવા માટે ગયા હતા. લગ્ન કર્યા પછી પાર્વતી માતાને રામ કથા કૃષ્ણ કથા સંભળાવી. શિવજીએ કહ્યું કે એક બાજુમાં બેસીને તું રામ રામ કર, આ બાજુ રામ
પરમ કરુણ. શંકર પાર્વતી સાથે બેઠા છે એવા દર્શન જલ્દી થતા નથી. શિવ જ્ઞાન સ્વરૂપ વૈરાગ્ય સ્વરૂપ છે, પ્રકૃતિથી દૂર રહે છે, અલગ રહે છે. કામદેવે કહ્યું કે તમે મહાન દેવ છો, પાર્વતીજીથી દૂર કેમ બેસો છો? કે તારી શું ઈચ્છા છે? કે મારી એવી ઈચ્છા છે તમે પાર્વતીજીને આલિંગન આપીને બેસો, હું બાણ મારું. તમારા મનમાં વિકાર ન આવે તો તમે મહાદેવ ખરા, અને વિકાર આવી જાય તો પછી હું મહાદેવ થવું. કામદેવે એવી પ્રતિજ્ઞા કરી. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું, તે તારી એવી ઈચ્છા હોય તો એવું કરું. પાર્વતીજીને આલિંગન આપીને બેઠા છે. કામદેવ બાણ મારે છે. જે પ્રેમથી શંકર પાર્વતીની પૂજા કરે છે, જે પંચાક્ષર શિવ મંત્રનો જપ કરે છે, એ કામાધીન થતો નથી. ભગવાન શંકરને માતા પાર્વતીજીને કામ શું કરી શકે? જેના હૃદયમાં રામ છે, જેના આંખમાં રામ છે, એને કામ શું કરી શકે? કામદેવે બહુ બાણ માર્યા. શંકર પાર્વતી નિર્વિકાર અને શાંત છે. કામદેવે કબૂલ કર્યું, શિવ દેવ નથી, શિવ પરમાત્મા છે. દેવોના દેવ મહાદેવ છે. જેને કામનો સ્પર્શ થાય એ જીવ છે. જેને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી એ જ શિવ છે. શંકર પાર્વતી પૂર્ણ નિર્વિકાર છે. તે શંકર પાર્વતીનું અતિ શુદ્ધ શાંત નિર્વિકાર સ્વરૂપ હતું. જોનારના આંખમાં વિકાર હતો. ચિત્રકેતુ શિવજીની નિંદા કરવા લાગ્યો. સભામાં બેઠા છે, એમને કઈ શરમ આવતી નથી. શંકર ભગવાન અતિ શાંત છે. શિવજીના શાંતિનો ભંગ થતો જ નથી. માયાએ જેને છેતર્યો છે, જેને માયાએ ફસાવ્યો છે, એ શું ન બોલે અને શું ન કરે. જીવ માયામાં ફસાયેલો છે. શિવજીની નિંદા કરવા લાગ્યો. શંકર ભગવાનના મન ઉપર જરાય અસર થઈ નહીં. શિવ તો અતિ શાંત છે. માતા પાર્વતીજીને તે ગમ્યું નહીં. બહુ બોલે છે, શું સમજે છે? જા તું રાક્ષસ થઈ જા. માતા પાર્વતીજીએ શાપ આપ્યો. તેથી ચિત્રકેતુ જે શેષ નારાયણનો ભક્ત હતો એ જ વૃત્રાસુર થયો હતો. જે ભક્તિમાં જ્ઞાન વૈરાગ્યનો સાથ નથી એ ભક્ત ભૂલ કરે. જ્ઞાનમાં ભક્તિની જરૂર છે, ભક્તિમાં જ્ઞાનની જરૂર છે. જ્ઞાન ભક્તિને ટકાવવા માટે વૈરાગની જરૂર છે. ચિત્રકેતુ ભગવત ભક્ત તો છે, એના ભક્તિમાં વૈરાગનો જ્ઞાનનો સાથ નથી. લૌકિક ભાવથી, પતિ પત્ની ભાવથી, સ્ત્રી પુરુષ ભાવથી એ શંકર પાર્વતીને જુએ છે. પાર્વતી માતા કોઈ સ્ત્રી નથી અને શિવ કોઈ પુરુષ નથી. પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે, શિવ બ્રહ્મરૂપ છે. ચિત્રકેતુના આંખમાં મનમાં વિકાર છે અને તે વિકાર વાળી આંખથી કામ ભાવથી શંકર પાર્વતીને જુએ છે. એ ચિત્રકેતુ જ વૃત્રાસુર થયો છે. જગતના સ્ત્રી પુરુષોને જે કામ ભાવથી જુએ એના મનમાં ખરાબ ચિત્ર આવે. એ જ બીજા જન્મમાં રાક્ષસ થાય. ચિત્રકેતુ વૃત્રાસુર થયો છે. પ્રભુએ પાપ કરવા માટે આંખ આપી નથી. જગતને બ્રહ્મ ભાવથી જુઓ. મારા ભગવાન જ અનેક રૂપે દર્શન આપે છે. દૃષ્ટિને સુધારો. સૃષ્ટિને કોઈ સુધારી શક્યો નથી. સૃષ્ટિને સુધારવી અશક્ય છે. જે દૃષ્ટિને સુધારે છે, જેની દૃષ્ટિ બગડેલી છે એ ભગવાનને પણ કામ ભાવથી જુએ છે. પરમાત્મા પૂર્ણ નિષ્કામ છે. લક્ષ્મી નારાયણને, સીતારામજીને, રાધા કૃષ્ણને, શંકર પાર્વતીને કામનો કોઈ દિવસ સ્પર્શ થતો જ નથી. એમને જે લૌકિક ભાવથી સ્ત્રી પુરુષની ભાવનાથી જુએ છે એ રાક્ષસ થાય છે. જગતના સ્ત્રી પુરુષોમાં ભગવદ ભાવ કોઈને કામ ભાવથી જુએ એ રાક્ષસ થાય છે. ભગવદ ભાવથી જુએ. જે કામ ભાવથી જગતના સ્ત્રી પુરુષોને જુએ છે એના મનમાં ખરાબ ચિત્રો આવે છે. જેના મનમાં ખરાબ ચિત્રો આવે એ રાક્ષસ થાય છે. ચિત્રકેતુ બીજા જન્મમાં રાક્ષસ થયો.
માતાજીને વંદન કરીને ક્ષમા માગી છે. પાર્વતી માતાને દયા આવી. પાર્વતી માતાએ આશીર્વાદ આપ્યો, એક જન્મ પછી તારો ઉદ્ધાર થશે. ચિત્રકેતુની કથા વર્ણન કર્યા પછી લક્ષ્મી નારાયણની પૂજા કરવાની આજ્ઞા આપી. ત્રિકાળ લક્ષ્મી નારાયણની પૂજા કરો. મનમાં ખરાબ ચિત્રો છે એ ખરાબ ચિત્રોને મનમાંથી કાઢી નાખવાના છે. ભક્તિનો અર્થ એ છે ભગવાનનું સ્વરૂપ મનમાં સ્થિર કરવું છે. સંસારના ચિત્રોને મનમાંથી કાઢી નાખો. સંસારના ચિત્રો કાઢવા માટે લક્ષ્મી નારાયણની પૂજા કરો. દિવસમાં 3 વાર લક્ષ્મી નારાયણની પૂજા કરો. લક્ષ્મી નારાયણની પૂજાનું રહસ્ય એ છે જગતના સ્ત્રી પુરુષોને લક્ષ્મી નારાયણની ભાવનાથી જુઓ. કોઈને કામ ભાવથી જોશો નહીં. મનમાં ખરાબ ચિત્ર આવશે, બીજા જન્મમાં એ રાક્ષસ થાય. ચિત્રકેતુની કથા વર્ણન કર્યા પછી લક્ષ્મી નારાયણની પૂજા કરવાની આજ્ઞા આપી છે. તમે જે દેવની પૂજા કરો છો, જે દેવના નામનો જપ કરો છો, એ દેવ જગતના પ્રત્યેક સ્ત્રી પુરુષમાં છે. બહિરંગને ન જુઓ, અંતરંગને જુઓ. લક્ષ્મી નારાયણની પૂજાનું એ જ રહસ્ય છે. મારા નારાયણ સર્વમાં છે. મારા ભગવાનના જ અનેક સ્વરૂપો છે. જગતમાં જે દેખાય છે ને ભગવત ભાવથી જુઓ, કામ ભાવથી જોશો નહીં. મનમાંથી ખરાબ ચિત્રો કાઢી નાખજો. એ જ લક્ષ્મી નારાયણની પૂજાનું રહસ્ય છે. 6th સ્કંદના સમાપ્તિમાં દિતિનો વંશ વર્ણન કર્યો છે. દિતિના ત્યાં હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપુ 2 બાળકો થયા છે. હિરણ્યકશ્યપુના ઘેર પ્રહલાદ થયા. પ્રહલાદનો પુત્ર વિરોચન થયો. વિરોચનનો પુત્ર બલિ થયો. બલિનો પુત્ર બાણાસુર થયો. એકવાર દિતિએ ઇન્દ્રને મારનારો દીકરો થાય માટે પુંસવન વ્રત કર્યું. પુંસવન વ્રતનો વિધિ સમજાવ્યો છે. દિવસમાં 3 વાર લક્ષ્મીનારાયણની પૂજા કરવાની. 1 વર્ષનું આ વ્રત છે. 7-8 મહિના પછી વ્રતમાં વિઘ્ન આવ્યું છે. દિતિની થોડી ભૂલ થઈ છે. ઇન્દ્રને મારનારો દીકરો થયો નહીં, મરુદગણોનો જન્મ થયો. મરુદગણોના જન્મની કથા, પુંસવન વ્રતની કથા વર્ણન કરી આ 6th સ્કંદ સમાપ્ત કર્યો છે. હવે 7મ સ્કંદનો આરંભ કરે. શ્રી સીતારામજી મહારાજ કી. ભગવાનનો અવતાર અયોધ્યાજીમાં થાય કે મથુરાજીમાં થાય તેથી આપણને બહુ લાભ નથી. ભગવાનનો અવતાર આપણા ઘરમાં થવો જોઈએ. મંદિરમાં દીવો કરશો તો અજવાળું મંદિરમાં જ રહેશે. તમને શું લાભ છે? તમારા ઘરમાં દીવો કરો. તમારા ઘેર ભગવાન આવે. માનવ શરીર પ્રભુનું મંગળમય મંદિર છે. હૃદય સિંહાસન છે. હૃદય સિંહાસનમાં ભગવાનને પધરાવવા છે. હૃદય સિંહાસન ઉપર કામ ચડી બેઠો છે. તેથી ભગવાન આવતા નથી. કામને ધક્કો મારીને બહાર કાઢવો. કામ મિત્ર નથી, કામ શત્રુ છે. કામ સ્ત્રીને દુઃખ આપે છે, કામ પુરુષને દુઃખ આપે છે. કામ શક્તિનો વિનાશ કરે છે, કામ મનને બગાડે છે. કામ જ મરણને બગાડે છે. કામ શત્રુ હોવા છતાં મિત્ર જેવો લાગે છે. કામ કોઈને સુખ આપતો નથી, કામ દુઃખ જ આપે છે. હૃદય સિંહાસનમાં કામ ચડી બેઠો છે. એને શત્રુ સમજીને એનો તિરસ્કાર કરીને ધક્કો મારીને બહાર કાઢો. હવે નરસિંહ ભગવાનની કથા આવે છે. બરાબર જય જયકાર કરો. હૃદયને શુદ્ધ કરો. તમે ભગવાનની જય પ્રેમથી બોલશો તો તમારી કોઈ દિવસ હાર થશે નહીં. તમારી હાર થાય એવી ઈચ્છા હોય તો જય બોલશો નહીં. માનવની હાર થાય. શ્રી સીતારામજી મહારાજ. પવન સુત શ્રી હનુમાન. શ્રી ગોવર્ધન. શ્રી ગિરિરાજ.
બ્રહ્મન ભૂતાનાં ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથન દૈત્યા અવધીદ વિષમો યથા. સપ્તમ સ્કંદના આરંભમાં પરીક્ષિત રાજાએ સુંદર એક પ્રશ્ન કર્યો. સુખદેવજી મહારાજને વંદન કરીને કહ્યું છે, મારા મનમાં એક શંકા છે, આપ આજ્ઞા કરો તો પૂછ. કે રાજન પૂછ. આપે કથામાં અનેક વાર મને એવું કહ્યું છે, ભગવાન સર્વકાળ અને સર્વમાં છે. કે હા રાજન, ભગવાન સર્વ વ્યાપક છે. રાજાનો પ્રશ્ન છે, જે ભગવાન સર્વકાળ અને સર્વમાં છે એ કોઈ ઠેકાણે ઓછા છે ને કોઈ ઠેકાણે વધારે છે એવું તો નથી ને. સર્વ વ્યાપક ભગવાન સર્વમાં સમભાવથી જ વિરાજે છે. સર્વમાં સમભાવથી ભગવાન વિરાજે છે તો જગતમાં ઝઘડો કેમ થાય? ભગવાન સર્વમાં સમભાવથી વિરાજેલા છે. મારી એવી ઈચ્છા છે કોઈના ઘેર ઝઘડો ન થાય. સાસુજીમાં ભગવાન છે અને વહુજીમાં પણ ભગવાન છે. ઘરમાં ખટપટ બહુ થાય છે. કોઈના ઘેર ઝઘડો ન થવો જોઈએ. ભગવાન સર્વમાં સમભાવથી વિરાજેલા છે. જગતમાં સમતા દેખાતી નથી, વિષમતા દેખાય છે. જે વિષમતામાંથી વેર ઉત્પન્ન થાય. કોઈના ઘેર ઝઘડો ન થાય, બધા આનંદ મારે. ભગવાન સર્વમાં સમભાવથી છે. આપ પૂછો, ભગવાન સમભાવ રાખે છે. જગતમાં તો જ્યાં જુઓ ત્યાં વિષમતા જ દેખાય, સમતા દેખાતી નથી. આ વિષમતા કોણ ઉત્પન્ન કરે છે? ભગવાન તો સમભાવથી વિરાજેલા છે. સુખદેવજી મહારાજ પ્રસન્ન થયા. પ્રશ્ન તે બહુ સુંદર કર્યો છે. ભગવાનના બે સ્વરૂપ છે, નિર્ગુણ નિરાકાર અને ભગવાન સગુણ સાકાર છે. નિર્ગુણ નિરાકાર પરમાત્મા પ્રકાશમય છે. સર્વમાં સમભાવથી જ વિરાજતા છે. નિર્ગુણ નિરાકાર પરમાત્મા સૂર્યનારાયણના પ્રકાશ જેવા છે. સજ્જન હોય કે દુર્જન હોય, પાપી હોય કે પુણ્યશાલી હોય, સૂર્યનારાયણ બધાને સરખો જ પ્રકાશ આપે છે. સૂર્યના પ્રકાશમાં કોઈ પાપ કરે છે, કોઈ પુણ્ય કરે છે. ઘણા લોકોનો એવો નિયમ હોય છે, સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરે છે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે, સૂર્યનારાયણને વંદન કરે છે. સૂર્યનારાયણ બહાર આવે ત્યારે હાથ જોડીને ઉભા રહે છે. સૂર્યનારાયણ એમને પણ પ્રકાશ આપે છે. કેટલાક લોકો તો એવા હોય છે, સૂર્યનારાયણ ઘરમાં આવે તો પણ પથારી છોડતા જ નથી, પડ્યા જ રહે છે. એવું સમજે છે કે હું તો મોટો સાહેબ છું, મને કહેનાર પૂછનાર કોણ છે, હું સ્વતંત્ર છું. ભગવાન કે જે ઉપર આવ્યા પછી તને હું બતાવું છું, સજા થાય. સૂર્યનારાયણ નું અપમાન ન કરો. ઘણા લોકો સૂર્યનારાયણ નું અપમાન કરે છે, એમને સૂર્યનારાયણ પ્રકાશ આપે છે. જે લોકો સૂર્યનારાયણની પૂજા કરે છે એમને પણ પ્રકાશ આપે છે. સૂર્યનારાયણ બધાને સરખો જ પ્રકાશ આપે છે. નિર્ગુણ નિરાકાર પરમાત્મા સૂર્યના પ્રકાશ જેવા છે, પ્રકાશમય છે. સર્વમાં સમભાવથી જ વિરાજેલા છે. જે સર્વવ્યાપક છે એને ક્રિયા થતી નથી. ક્રિયા વ્યાપ્ય ને થાય છે, વ્યાપક નિષ્ક્રિય હોય છે. વ્યાપ્ય તેને કહે છે જે એક ઠેકાણે છે અને એક ઠેકાણે નથી, એને વ્યાપ્ય કહે છે. જે સર્વકાળ અને સર્વ ઠેકાણે છે એને વ્યાપક કહે છે. વ્યાપ્ય તે છે જે ક્ષણ ક્ષણમાં બદલાય છે. વ્યાપક તે છે કે જે કોઈ વખત બદલાતું નથી, જેનું સ્વરૂપ એક સરખું જ રહે છે.
પરમાત્મા સર્વ વ્યાપક છે. વ્યાપક એ નિષ્ક્રિય હોય. વ્યાપક ને ક્રિયા થઈ શકે નહીં. ભગવાન જતા નથી ને આવતા નથી. ભગવાન તો સર્વનો આધાર છે. ક્રિયા માયાની છે, સત્તા પરમાત્માની છે. માયાને સત્તા નથી અને પરમાત્માને ક્રિયા નથી. દીવાના પ્રકાશમાં માનવ રાત્રે કામ કરે છે. દીવાનો પ્રકાશ ન હોય તો માનવ શું કરી શકે? દીવો કશું કરતો નથી, પણ દીવાના પ્રકાશમાં માનવ કામ કરે છે એટલે દીવો જ બધું કરે છે. દીવો કે છે હું પ્રકાશ આપું છું. પ્રકાશ ન હોય તો માનવ કઈ કરી શકે નહીં. ક્રિયા માયાની છે, એનો આરોપ ઈશ્વરમાં થાય છે. સર્વવ્યાપક પ્રકાશમય પરમાત્માને કોઈ ક્રિયા નથી. માયા સત્ય નથી. લોકો ગાડીમાં બેસીને મુંબઈ જાય છે. બોરીવલી સ્ટેશન આવે કે તૈયારી કરવા લાગે છે. મુંબઈ આવી હો. અરે મુંબઈ આવી નથી, મુંબઈ ગઈ નથી. મુંબઈ તો ગઈ રહી. બોલવું જોઈએ મારી ગાડી આવી. ક્રિયા મુંબઈ ને નથી. મુંબઈ તો સ્થિર છે. ક્રિયા ગાડીની છે. મારી ગાડી મુંબઈમાં આવી એવું બોલવું જોઈએ. લોકો બોલે છે મુંબઈ આવી. મુંબઈ આવી નથી, મુંબઈ ગઈ નથી. મુંબઈને કોઈ ક્રિયા જ નથી. એ સ્થિર છે. સર્વવ્યાપક પરમાત્મા સર્વનો આધાર છે. સર્વાધાર ભગવાન જતા નથી ને આવતા નથી. જવું અને આવવું એ ક્રિયા વ્યાપ્ય ને થઈ શકે છે. પરમાત્મા નિષ્ક્રિય છે એટલે ભગવાનમાં વિષમતા હોય ક્યાંથી? વિષમતા માયાની છે. માયા 3 ગુણ વાળી છે. સત્વ ગુણ કોઈ વખત વધે છે, કોઈ વખત રજો ગુણ વધે છે, કોઈ વખત તમો ગુણ વધે છે. પરમાત્મા તો સર્વાધાર નિર્ગુણ બ્રહ્મ છે. સગુણ સાકાર પરમાત્મા લીલા કરે છે. ભગવાન જે કરે એનું નામ લીલા અને માનવ જે કરે છે એનું નામ ક્રિયા. શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમે છે. રાસ એ ક્રિયા નથી, રાસ એ લીલા છે. જ્યાં થોડો સ્વાર્થ છે, જ્યાં કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા છે, વાસના અને સ્વાર્થથી જે કરવામાં આવે એનું નામ ક્રિયા છે. ભગવાનને કોઈ સ્વાર્થ નથી. ભગવાનના મનમાં કોઈ વિકાર નથી. ગોપીઓ સાથે રાસ રમવાથી ભગવાનને સુખ મળે છે. રાસ ન રમે તો ભગવાન દુઃખી છે. ભગવાન તો આનંદ સ્વરૂપ છે.